અષાઢ વદ અમાસ છે, બુધવાર છે, તારીખ 12/8/2026 વર્ષ છે. અત્યારે મહારાજ કહે છે અમે બધા વ્યવહારમાં રહ્યા છીએ તે ઉદાસપણે રહ્યા છીએ. કાલે 3 દ્રષ્ટાંતો આપ્યા. પહેલું દ્રષ્ટાંત એ આપ્યું, જેટલો પથ્થરો ફેંકીએ હાથમાં તાકાત હોય એટલું જાય, ધબધે નીચે પડે. અમે વ્યવહાર એવો કરીએ છીએ કે જ્યાં સુધી કર્મની જરૂર હોય ત્યાં સુધી પછી ધબધે નીચે પડે. બીજું દ્રષ્ટાંત આપ્યું, શ્રૃંખલ ઢોર હોય તેને પૂછડું શીંગડું જાલીને ધર રાખીએ ત્યાં સુધી રે મેલીએ ધબધે નીચું પડે. તેમ અમારો વ્યવહાર કામ પૂરતો રાખીએ છીએ, પછી પતી ગયું. ત્રીજું દ્રષ્ટાંત આપ્યું કે ગમે તેવો માણસ સુરવીર હોય, બળવાન હોય, આખી સોપારી ચાવી નાખતો હોય, પણ એને જો 10-20 કાબદી લીંબુ ચૂસાઈ દીધા હોય પછી રાંધેલો ભાત પણ માંડ ચડાય, ચણા તો ક્યાંથી ચવાય. તેમ અમે આ રીતે વ્યવહાર કરીએ. હવે એનું કારણ બતાવે છે કે એનું કારણ શું છે કે અમારે જે આવું વર્તે છે તેનું કારણ શું છે. તો મારે કે કારણ એ છે અમારી ઇન્દ્રિયોની વૃત્તિ તે પાછી વાળીને સદાને માથે હૃદયકાશને વિશે વર્તે છે. અમે સખત તમારા હૃદયકાશમાં જોઈએ છીએ. તો કે હૃદયકાશમાં શું જોવાનું? તો કે હૃદયકાશમાં જોઈએ ત્યારે અત્યારે તેજ દેખાય છે. અને એ તેજ કેવું છાયું છે? તો કે ચોમાસાના આકાશમાં જેમ વાદળા છાઈ ગયા હોય તેમાં મારા હૃદયકાશને ચારે બાજુ તેજ છાઈ ગયું છે, છવાઈ ગયું છે. અને તેજને વિશે મૂર્તિ છે. તે મૂર્તિ તો ઘનશ્યામ છે. ભગવાન ગૌર વર્ણના નહોતા, શ્યામ વર્ણના, સેજ શ્યામ. ગૌર એટલે અતિશય એમ કે ધોળિયાની, પણ સેજ શ્યામ વર્ણના હતા. સેજ એટલે કે મૂર્તિ તો શ્યામ છે, ઘનશ્યામ છે, એટલે પછી ઘનશ્યામ છે. તેમ છતાં એ મૂર્તિ અધિક તેજને પ્રતાપે શ્યામ જણાતી નથી, ગૌર જણાય છે. કારણ કે તેજ જ એટલું છે, એટલે એના કારણે એ મૂર્તિ શ્યામ જણાતી નથી ને ઘનશ્યામ જણાય છે. અને એ મૂર્તિ કેવી છે? ભગવાન પોતે જ પોતાનું વર્ણન કરે છે. મૂર્તિ કેવી છે? દ્વિભુજ છે, અષ્ટભુજ, ચતુર્ભુજ કે સહસ્ત્રભુજ નથી. અને એ મૂર્તિ કેવી? કેટલા દ્રષ્ટાંતો આપ્યા કે એ મૂર્તિ કેવી છે? ક્યારેક તો હરતી ફરતી હોય છે, ક્યારેક તો એક જગ્યાએ બેઠા હોય છે, ક્યારે વાતો કરતા હોય છે. એવી મૂર્તિ છે. અને એ મૂર્તિને અમે પણ દેખીએ છીએ અને તમે પણ દેખો છો. બોલો, આટલું તો સ્પષ્ટીકરણ કરી બતાવ્યું. કિશોર મૂર્તિ છે, તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી દેખાય છે, ક્યારેક તો ફરતી દેખાય છે. ચારે કોળે મુક્તના મંડળ બેઠા છે. હવે ક્યાં અક્ષરધામમાં તમે જોવા ગયા છો? અહીં મહારાજ કે મુક્તાનંદ, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, સાંભળ્યા ચેતન, ગુરુચરણતાન, પ્રેમ સખી, પ્રેમાનંદ સ્વામી, વાસુદેવ બ્રહ્મચારી, મુરજી બ્રહ્મચારી, સચ્ચિદાનંદ સ્વામી, આવા અનંત વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, એવા બધા અનંત મુક્તના મંડળો ચારે બાજુ વિટાઈને બેઠા છે. જે બેઠા જ હતા ચારે બાજુ. પણ દ્રષ્ટિ આવું બધું મેં કીધું સીધું કહી દીધું હોત તો હું પ્રગટ પુરુષોત્તમ નારાયણ છું, લોકો માને નહીં. હારા સીધું કીધું એટલે તો મારે શરૂઆતથી કીધું કે આ વાત સભામાં કર્યા જેવી નથી, તેમ છતાં કરીએ છીએ. કારણ કે કોઈકને સમજાઈ જાય તો કામ થઈ જાય. કોઈકને સમજાઈ જાય, બધાને નથી સમજાતું. ભાઈ આ તો અટપટું છે. એક પ્રસંગ કહું, સાંભળ્યો હશે, મેં એક ફરા કરી હતી વાત. જુનાગઢ મંદિર છે, તો જોગેશ્વર સ્વામી, ગુણાતીતાન સ્વામી સ્વધામ ગયા પછી જોગેશ્વર દાસ સ્વામી, બાલમુકુદ સ્વામીના પરંપરામાં સંત, એની સેવા માનતા ચાલતી હતી. અત્યારે તો કદાચ તમને ખબર હોય કે બધા હવે તો મોસ્ટ ઓફ મંદિરોમાં સંતો પૂજા કરતા થઈ જાય. ગઢપુર જેવામાં સંતો કરે છે, બ્રહ્મચારી છે. અત્યારે તો કાલુપુરમાં બ્રહ્મચારી છે. ત્યારે બધા મંદિરોમાં પૂજામાં બ્રહ્મચારી રહેતા હતા. પૂજામાં બ્રહ્મચારી રહેતા હતા. એમાં એક બ્રહ્મચારીનું પુરુષોત્તમ નારાયણનો મહિમા કેવો છે એ સમજવા માટે આ વાત છે કે ભગવાન કેવા છે. એમ ભવ બ્રહ્માદિક ભ જે વંદુના પદમાં આપ્યું છે ને, બોલો વંદુનું પદ પહેલા પદમાં જ છે.
વંદુ સજાનંદ રસરૂપયનુપમ સારને રેલો, જેને ભજતા છૂટે પંદ કરે ભવ પારને રેલો. બોલો ઊંચેથી સમરૂપ રૂપ સુખ ધામ અનુપમ નામને રેલો, જેને ભવ બ્રહ્માદિક દેવત જેત. જૂનાગઢમાં બ્રહ્મચારીઓ સેવા કરતા હતા. જેને મહિમા સમજાય તેની વાત છે, અને ના સમજાય તો આવું આડું પોટું કહેવું પડે છે, સીધું નથી કહેવાતું. એટલે કેટલું કીધું, હૃદય આકાશમાં પ્રકાશ દેખાય છે, અને એ પ્રકાશ વાદળાની છાયા આજમાં આકાશમાં હોય તેમ છે, ને એને વિશે ભગવાનની મૂર્તિ દેખાય છે, ને એ મૂર્તિ તો ઘનશ્યામ છે, પણ તેજે કરીને ગૌર દેખાય છે, શ્વેત દેખાય છે. આ બધું વર્ણન કરીને એ મૂર્તિ ચતુર્ભુજ છે, કિશોર મૂર્તિ છે, ચતુર્ભુજ નથી, અષ્ટભુજ નથી. એ ક્યારેક હાલતી ચાલતી દેખાય છે, ક્યારેક બેસી દેખાય છે, ક્યારેક વાતું કરતી દેખાય છે. એ મૂર્તિની ચારે બાજુ મુક્તના મંડળ ભરાઈને બેઠા. કેટલું બધું ફરી ફરીને કહેવું પડ્યું. સીધી વાત કરો ને બાપા, હા, ફરી ફરીને કહેવું પડ્યું કે આનું છે. કહેવું પડે ને કારણ છે એટલું સમજી શકાય એવું નહોતું. એટલે મહારાજ પહેલેથી સ્પષ્ટીકરણ કર્યું કે ભાઈ કોઈકને વાત મનાઈ જાય તો કામ થઈ જાય, બધાને આ વાત મનાય એવી નથી. હા, એક અજાતાનંદ સ્વામી, અજાતાનંદપદીના સંત હતા. એ છે ને વાડીમાં સેવા કરતા હતા. ગુણાતીતાન સ્વામીને કામ સોંપેલું. ભગવાન તો દયાળુ છે, મહાદેવજી દયાળુ છે, વિષ્ણુ દયાળુ છે, શિવજી દયાળુ છે. આપણે ક્યાં કિંમત છે? આપણે તો શિવ ભાજી મુદ્દા મળ્યું છે, સ્વામિનારાયણ 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 5 વાર કહી દીધું. માળા થઈ કે ના થઈ, ભજન થયું કે ના થયું, બધું આવી ગયું. આવું છે ભાઈ, આ વાતોને યાદ રાખો. અને આ મહારાજ કે મગજ અને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તે મૂર્તિને એ બધા, અને મહારાજના વખતમાં આકર્ષણ મહારાજમાં ખૂબ હતું. હમણાં દિવાળીનો પ્રસંગનો મેં પ્રસંગ વાંચ્યો. તે બધાને મહારાજે બપોરે પછી અન્નકોટ ઉત્સવ થઈ ગયો. અન્નકોટ ઉત્સવ થયા પછી બધાએ મહારાજ વેદિકા ઉપર બેઠા હતા લીંબુ વૃક્ષ નીચે, અને હજારો સાધુ બેઠા હતા. મહારાજ કે સંતો હવે પંક્તિ કરો, 1 વાગ્યાનો ટાઈમ થયો છે, અન્નકોટ લઈ લીધો, હવે બધાને પંક્તિ કરીને પીસો ને જમારો, સવારના ભૂખ્યા છો. મહારાજ કે હું થોડી વાર બેઠો છું, હરિભક્તો બધા આવતા હતા ને, કોઈ ઊભું થાય? મહારાજને છોડીને મથીને તો લાભ મળ્યો હોય, ઊભું થતું હશે કોઈ 6 મહિને આવતો હશે, કોઈ 12 મહિને આવતો હશે. આમંત્રણ વગર તો આવતું નથી, આમંત્રણ વગર તો આવતું નથી. અને આ લાભ છોડાય કોઈ ઊભું ન થયું. મહારાજ કે મારા લાભ ઊભા થાવ, જમવાનું છે. હા થઈએ મહારાજ, થઈએ. અને એટલા જ માટે તો અદ્ભુતાનંદ સ્વામી પોતાનો બોટાદનો પ્રસંગ લખે છે. અદ્ભુતાનંદ સ્વામી એક ઠાકોરજીનું કપડું હતું મહારાજના વાઘાનું, તે ઠાકોરજી ઉપર આમ પધરાવી અને પછી કાને લગાડે, હાથે લગાડે, શરીરે લગાડે. તે બોટાદના દાહા ખાચર કે સ્વામી આ શું છે? આ કપડાને કેમ નાકે લગાડો છો, કાને લગાડો છો? અલ્યા ભાઈ, મહારાજના વાઘાનું કપડું છે. તે શું છે વાઘાનું કપડું છે? તો વાઘાનું કપડું છે શું છે એમાં હું? તો કે મહારાજના વાઘાનું કપડું છે. હા, હું સમજુ છું મહારાજના વાઘાનું કપડું છે. જો દાખાચર ગ્રસ્તાશ્રમીને જ્યારે જ મહારાજના દર્શન કરવા જવું હોય ને ત્યારે છૂટી છે, કારણ કે પોતાના ગાંઠનું લઈને જાય છે ખાવા. અને અમારે તો શું ગાંઠનું હોય, એટલે અમે જ્યારે મહારાજના દર્શને જઈએ ત્યારે ત્યાં બધા દાદા ખાતાને ત્યાં વ્યવસ્થા કરવી પડે. એટલે અમને મહારાજે કહી રાખ્યું છે કે તમારે આજ્ઞા સિવાય અહીંયા આવવું નહીં. એટલે આજ્ઞા સિવાય જવાતું નથી. એટલે આ કપડું અડાડી ત્યારે મહારાજના દર્શન થાય છે. વાઘા ખાચર કે ઓ દાહ ખાચર કે આવું છે ત્યારે હા, દાહ ખાચરે નિયમ લીધું કે 15 દિવસમાં 1 વાર તો મહારાજના ચરણમાં જવું. અને આવું મહિમા સમજા, આવો મહિમા મને સમજાતો નથી. દાહ ખાચર પહોંચી ગયા અને મહારાજને દંડવત કર્યા. મહારાજ કે કોણ ગુરુ મળ્યા? તો કે મળ્યા અદ્ભુતાનંદ. તો એવો અદ્ભુત જ કામ કરે ને ત્યારે કે નિયમ લઈ લીધો, હવે મહારાજ હવે ના છોડાય હો. આવા મોટા સંતોને આવી તે હવે આ છોડતા હશે તે બેસી રહ્યા. પછી ખુદ મહારાજને ઊભું થવું પડ્યું. મહારાજ કે ચાલો તમે ઊભા ન થયો, હું ઊભો થયો. પછી બધા ઊભા થયા. એટલે અહીંયા કહે છે કે મોક્તાના મંડળો મહારાજને સામે એકી ટસે જોઈ રહ્યા છે. ચારે બાજુ મોક્તાના મંડળો મહારાજ સામે જોઈ રહ્યા છે. કેમ?
તારી મૂર્તિ રે છે જો નૈણાનો શણગાર તારી હાર નૈણાનો શણગાર મારા હૈણા કેરો હાર નૈણાનો શણગાર મૂર્તિ રે છે જો નૈણાનો શણગાર મોહન તારી મૂર્તિ જોઈને બોલી છું તન તાન મોહન તારી આનની રખતા નજરામાં થઈ છું ગજરામાં ગુલતાનની રખતા નજરામાં થઈ છું ગજરામાં ગુલતાન તારી મૂર્તિ રે છે જો નૈણુનો શણગાર તારી મૂર્તિ રે છે જો. અને મહારાજ કે આ જે મૂર્તિ છે તેને અમે પ્રગટપણમાં દેખીએ છીએ અને અમે માતાના ગર્ભમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા હતા અને તે પહેલાં પણ આ મૂર્તિને દેખતા હતા અને અમે અત્યારે પણ બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. હા એમ હું દેખું છું પણ ગઢલું શહેર કે અવસરી કંઈ દેખાતું નથી. તમે અહીંયા જ બેઠા છો પણ તમને માયાનું આવરણ નડે છે ને અમારે કાંઈ આ માયાનું આવરણ નડતું નથી. અને જ્યારે એ સ્વરૂપમાં જેને જાણ્યામાં આવશે તેને એમ અમારે જેમ કંઈ પણ આડું આવરણ નહીં રહે. એ મૂર્તિ જેવી છે આ પ્રગટ પ્રમાણે બેઠી છે. પ્રગટ શબ્દ વાપર્યો અહીંયા એ મહારાજ કે જેવા બેઠા છે એવી મૂર્તિ જ્યારે તમને જણાશે ત્યારે તમને પણ અક્ષરધામની રસ્તો દેખાવામાં કાં કામ નહીં પડે. એ લીમડો નહીં દેખાય, એ ગઢલું શહેર નહીં દેખાય, દાદાના ઓરડા નહીં દેખાય. જ્યારે તમને આ દેખાશે ત્યારે. અને એટલું જ નહીં, એ મૂર્તિનું જેવું સાક્ષાત દર્શન થશે એવી જે છે એવી તે મૂર્તિ જણાશે ત્યારે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષયમાં તમને ક્યાંય આસક્તિ નહીં થાય. જેમ અમને આસક્તિ નથી, અમે જેમ પ્રાણી આમાં રહીએ છીએ તેમ તમને પણ કોઈ આસક્તિ નહીં થાય. જ્યારે આ મૂર્તિ દેખાશે ત્યારે વિષય એવો છે કે કોડી છોકરું રમતું હોય પછી મોટું થાય, નાનું હોય ત્યાં સુધી કોડીનો મહિમા હોય, પછી મોડું થાય ત્યારે કોડી જ રમે. પછી તો પૈસાની સાથે વ્યવહારમાં થઈ જાય ને, એમાં પૈસામાં પછી સોના મોરો મળે તો પૈસો જ કમવું થઈ જાય. જેમ જેમ આગળ વધતો જાય તેમ નીચેનું તુચ્છ થતું જાય. જેમ જેમ માણસ આગળ પ્રગતિ કરતો જાય તેમ નીચેનું તુચ્છ થતું જાય છે. આ નિયમ છે. તેમ જ્યારે જ્યારે પહેલે તો એને પુરુષોત્તમ નારાયણ વિશે દિવ્ય દ્રષ્ટિ થાય કે ભગવાન છે, મહાપુરુષ છે એવું સમજાય. પછી એમ થાય આહા હા હા મહાપુરુષ પછી આ કામ ક્યાં થાય, આ તો કોઈ અલૌકિક અવતાર ભગવાનના અવતાર સમજાય. પછી એમ થાય કે આ તો સર્વોપરી ભગવાન છે, સૌના કરતા હતા. આવું કાર્ય કોઈએ કર્યું નથી અને કોઈ કરશે નહીં. અને જ્યારે આ સ્વાદ સમજવામાં આવશે ત્યારે 25 કામ ક્રોધાલી સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ નિષેધે જીતાઈ જશે. અને એ એક રસ ચૈતન્ય છે તેને બ્રહ્મ કહીએ, અક્ષરધામ કહીએ. એક રસ ચૈતન્ય છે તેને બ્રહ્મ કહીએ, તેને અક્ષરધામ કહીએ. અને તેની વિશે જે મૂર્તિ દેખાય છે એને પરબ્રહ્મ કહીએ, પુરુષોત્તમ નારાયણ કહીએ, અક્ષરાતીત કહીએ, પુરુષોત્તમ કહીએ ભગવાન. અને એ જે ભગવાન છે, હવે પાછું પષ્ટીથી ફરીકરણ કર્યું. તમને સમજાય કે ના સમજાય? પણ સમજનારાને તો મોજ પડી જાય. હો, જે સમજતા હોય ને મોજ પડી જાય. એ જે પુરુષોત્તમ ભગવાન તમને કયા, જે તેજ કહ્યું અને તેજ બ્રહ્મ કહ્યું, બ્રહ્મને વિશે અક્ષરધામ કહ્યું. એ અક્ષરધામમાં રહી જે મહારાજની મૂર્તિ તેને પરબ્રહ્મ કહેવાય, એને પુરુષોત્તમ નારાયણ કહેવાય, અક્ષરાતીત કહેવાય. એવા જે પુરુષોત્તમ નારાયણ જે અક્ષરધામમાં રહ્યા છે તે જીવો ઉપર દયા કરીને આ પૃથ્વી ઉપર પધારે છે. જીવો ઉપર દયા કરીને આ પૃથ્વી ઉપર પધારે છે ત્યારે ચર્મચક્ષુથી એ ભગવાન આપણે સામે દેખાય છે
પણ એ ચર્મચક્ષુ જેવા નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મા